નમસ્તે વિદ્યાર્થીઓ, હવે આપણે 7.6.1 વાળો ટોપિક લઈએ, કોણીય પ્રવેગ. બરાબર. હવે કોણીય પ્રવેગમાં જે રીતે આપણે રેખીય ગતિ માટે રેખીય પ્રવેગ વ્યાખ્યાયિત કર્યો, બરાબર ને? એ જ રીતે રેખીય પ્રવેગ આપણે એ સદિશ વડે દર્શાવીએ છીએ, બરાબર ને? તો એ જ રીતે આપણે શું કરીશું કે ચાક ગતિ માટે પણ પ્રવેગ વ્યાખ્યાયિત કરીશું, અને ચાક ગતિ માટે જે પ્રવેગ વ્યાખ્યાયિત થાય એને કોણીય પ્રવેગ કહેવાય, આલ્ફા સદિશ વડે દર્શાવાય. બરાબર. તો રેખીય ગતિમાં જે રીતે રેખીય પ્રવેગ, એ રીતે ચાક ગતિમાં કયો આવે? કોણીય પ્રવેગ. રેખીય પ્રવેગ આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો તો ડીવી સદિશ બાય ડીટી. રેખીય વેગના ફેરફારનો સમય દર એ રેખીય પ્રવેગ કહેવાય. તો એ જ રીતે કોણીય પ્રવેગ પણ વ્યાખ્યાયિત થાય. કોણીય પ્રવેગ આલ્ફા સદિશ બરાબર ડી ઓમેગા સદિશ બાય ડીટી. ઓમેગા સદિશ એટલે શું છે? કોણીય વેગ છે, બરાબર ને? તો કેવી રીતે વ્યાખ્યાયિત થયો? તો કોણીય વેગના ફેરફારના સમય દરને કોણીય પ્રવેગ કહે છે. ડી ઓમેગા સદિશ એટલે કોણીય વેગનો ફેરફાર છેદમાં ડીટી એટલે સમય દર. તો કોણીય વેગના ફેરફારના સમય દરને કોણીય પ્રવેગ કહે છે, બરાબર? તો પછી એનો એકમ કયો બનશે? કોણીય પ્રવેગનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ છે, અને છેદમાં વધારાનું સેકન્ડ આવ્યું, સેકન્ડ સ્ક્વેર. તો કોણીય પ્રવેગનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય, બરાબર? સમજાયું? અને સદિશ રાશિ છે. કોણીય પ્રવેગ કેવી રાશિ છે? તો સ્વાભાવિક છે કે એની દિશા કઈ મળે તો જે દિશામાં ઓમેગા સદિશ હોય એ જ દિશા આલ્ફા સદિશની થાય. એટલે આલ્ફા સદિશની દિશા એ કઈ દિશા થાય? ઓમેગા સદિશ અથવા ઓમેગા સદિશના ફેરફારની દિશામાં. તો કોણીય પ્રવેગ આલ્ફા સદિશની દિશા ડી ઓમેગા સદિશની દિશામાં હોય છે, બરાબર? તો આલ્ફા સદિશની દિશા ડી ઓમેગા સદિશની દિશામાં હોય છે, બરાબર? તો આ સદિશ રાશિ છે કોણીય પ્રવેગ. અદિશ તરીકે લખવું હોય તો ખાલી આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડીટી. તો દિશા લખવાની જરૂર નથી, બરાબર? તો કોણીય પ્રવેગ આ અદિશ સ્વરૂપે લખ્યો કહેવાશે, બરાબર? સમજાય? હવે 7.7.1 લઈએ, બળની ચાક માત્રા, એટલે એને ટોર્ક કહેવાય, બરાબર? જે રીતે આગળ આપણે જોયું કે બળ છે, તો બળ એ રેખીય ગતિ કરાવડાવે. બળના લીધે શું થાય? રેખીય ગતિ થાય, બરાબર? અને તમે રેખીય ગતિ બંધ પણ કરી શકો બળ લગાડીને, બરાબર? પણ જો તમે લગાડેલું બળ એ ચાક ગતિ પણ કરાવી શકતું હોય તો એને ટોર્ક કહેવાય,
તો એને શું કહેવાય? ટોર્ક કહેવાય. એટલે જો ઉદાહરણ લઈએ, ધારો કે આવો એક સળિયો છે. આ સળિયા ઉપર જો હું આ દિશામાં બળ લગાડું તો એ આ દિશામાં શું કરશે? રેખીય ગતિ કરશે. બરાબર. પણ એ જ સળિયાને અહીંયા વચ્ચેથી આપણે જડી દઈએ, સ્ક્રૂ લગાડી દઈએ દિવાલમાં, અને આમ ગોળ ગોળ ફરે, ચાક ગતિ કરી શકે એ રીતે રાખી દઈએ, અને હવે હું આ દિશામાં એના ઉપર બળ લગાડું તો આ સળિયો આ દિશામાં ભ્રમણ કરશે, ગોળ ગોળ ફરશે, અને એને આપણે શું કહીએ છીએ? ચાક ગતિ. એટલે આ તમે જે બળ લગાડ્યું એના કારણે સળિયો શું કરે છે? ચાક ગતિ કરે છે. તો આ બળને શું કહેવાય? બળની ચાક માત્રા વડે આપણે વ્યાખ્યાયિત કરીશું. એટલે બળ કેટલા પ્રમાણમાં ચાક ગતિ કરાવી શકે? એ ક્ષમતાને બળની ચાક માત્રા અથવા ટોર્ક કહે છે. ધારો કે આ દિશામાં બળ લગાડ્યું તો એ બળ ચાક ગતિ કરાવી શકતું નથી. તો અહીંયા બળની ચાક માત્રા એટલે ટોર્ક કેવું? 0. અને આવો ટાવનો સંકેત વડે દર્શાવાય. આ સંકેતને શું કહેવાય? ટાવ. ટોર્ક માટે બળની ચાક માત્રા માટેનો આ સંકેત છે, ટાવ કહેવાય એને. બરાબર. તો અહીંયા ટોર્ક 0 એટલે આ જે બળ છે એ ચાક ગતિ કરાવી શકતું નથી, માત્ર રેખીય ગતિ કરાવી શકે છે. પણ આ બળ લગાડ્યું એ ચાક ગતિ સળિયાને કરાવી શકે છે. બરાબર. તો આ બળમાં ચાક માત્રા રહેલી છે, એને બળની ચાક માત્રા કહે છે, એને ટોર્ક વડે દર્શાવાય. બરાબર. તો બળમાં ચાક ગતિ કરાવવાની જે ક્ષમતા છે, બળમાં રહેલ ચાક ગતિ કરાવવાની માત્રા કે ક્ષમતાને એને શું કહેવાય? બળની ચાક માત્રા એટલે કે ટોર્ક કહે છે. એને બળની ચાક માત્રા એટલે કે ટોર્ક કહે છે. તો રેખીય ગતિમાં બળ જે ભાગ ભજવે, ચાક ગતિમાં એ જ ભાગ કોણ ભજવે? ટોર્ક. રેખીય ગતિમાં બળ જે ભાગ ભજવે એ જ ભાગ ચાક ગતિમાં કોણ ભજવે? ટોર્ક. બરાબર. તો હવે આપણે ટોર્કને વ્યાખ્યાયિત કરીશું. બરાબર છે. તો ટોર્કને વ્યાખ્યાયિત કરવા માટે પહેલાં તો તમારે એના ઉપર બળ લગાડવું પડે. એ બળ કેટલા પ્રમાણમાં એને ચાક ગતિ કરાવી શકે છે એ માત્રાને ટોર્ક કહેવાય, બળની ચાક માત્રા. તો એના માટે ધારો કે આ એક કણ છે પી, જેનો સ્થાન સદિશ કેવો છે? આર સદિશ. ઉગમ બિંદુની સાપેક્ષે એનું સ્થાન દર્શાવતો સદિશ આર સદિશ છે. બરાબર. હવે એ કણ પી ઉપર આપણે આ દિશામાં એફ સદિશ જેટલું બળ લગાડીએ છીએ. પરિણામે આ કણ આ રીતે ચાક ગતિ કરશે, આ ઉગમ બિંદુને અનુલક્ષીને અથવા ઉગમ બિંદુમાંથી પસાર થતી આ ઝેડ અક્ષને અનુલક્ષીને એ ચાક ગતિ કરશે. બરાબર. તો આપણો આ આર સદિશ આ દિશામાં છે. આર સદિશ અને એફ સદિશ વચ્ચેનો આ શું થયો? ખૂણો. એ થીટા લઈશું. બરાબર. અને અહીંયા આ જે બળ છે એના સદિશને પાછળની દિશામાં લંબાવીએ તો આને બળની કાર્યરેખા કહેવાય. બળના સદિશને પાછળની દિશામાં લંબાવતા મળતી ત્રુટક રેખા
એને બળની કાર્યરેખા કહે છે. તો આ બળની કાર્યરેખા થશે અને એ બળની કાર્યરેખાનું આ લંબ અંતર, બરાબર ને, એ બળની કાર્યરેખાનું આ લંબ અંતર આ ઓ પી છે, આને આ બિંદુને ક્યુ કહીએ. તો આ જે ઓ ક્યુ છે એ બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર કહેવાય. તો આ ઓ ક્યુ એ બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી શું કહેવાય? લંબ અંતર કહેવાય. આ ખૂણો થીટા છે એટલે આ ખૂણો પણ કયો હોય? થીટા જ હોય, બરાબર. હવે આ ખૂણો થીટા છે તો આ એક કાટકોણ ત્રિકોણ થયો, કયો? ઓ ક્યુ પી. તો ત્રિકોણ ઓ ક્યુ પી માટે હું સાઇન થીટા લઉં તો સાઇન થીટા બરાબર સામેની બાજુ ઓ ક્યુ છેદમાં કર્ણ એટલે આર, બરાબર. તો એના ઉપરથી બળની કાર્યરેખાનું લંબ અંતર ઓ ક્યુ બરાબર શું મળશે? આર સાઇન થીટા. બળની કાર્યરેખા ઓ ક્યુ બરાબર જવાબ શું આવે? આર સાઇન થીટા, બરાબર. ચલો, તો હવે કણ ઉપર લાગતા ટોર્કને આપણે વ્યાખ્યાયિત કરીએ. આપણે શું કરીએ? કણ ઉપર લાગતા ટોર્કને વ્યાખ્યાયિત કરીએ. તો જો કોઈ કણ હોય એનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આર સદિશ હોય અને એના ઉપર લાગતું બળ એફ સદિશ હોય તો તે કણ ઉપર લાગતું ટોર્ક ટાઉ સદિશ ઇઝ ઇક્વલ ટુ આર સદિશ ક્રોસ એફ સદિશ વડે દર્શાવી શકાય. એ કણ ઉપર લાગતું ટોર્ક કેટલું હશે? ટાઉ સદિશ ઇઝ ઇક્વલ ટુ આર સદિશ ક્રોસ એફ સદિશ જેટલું હોય છે, બરાબર. તો આ ટોર્કને વ્યાખ્યાયિત કર્યું. ટાઉ સદિશ ઇઝ ઇક્વલ ટુ આર સદિશ ક્રોસ એફ સદિશ. ટાઉને બદલે આ લોકો હવે ટો કહે છે, બરાબર. પણ એ ટોની જોડે આપણે વ તો બોલવો જ પડે એટલે ટાવ કહેવાય, બરાબર. તો ટાવ સદિશ બરાબર આર સદિશ ક્રોસ એફ સદિશ થાય અને જો ટોર્કનું મૂલ્ય લઈએ તો આ શું છે? ક્રોસ ગુણાકાર. તો મૂલ્ય કેવી રીતે લેવાય? આગળ જોઈ લીધું. તો ટાવ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? આર એફ સાઇન થીટા. સદિશ તરીકે લો તો આર એફ સાઇન થીટા એન કેરેટ લખાય, જ્યાં એન કેરેટ એ આ સદિશ ગુણાકારની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ ઉપરથી મળે અથવા જમણા હાથનો ઉપયોગ કરીને પણ મેળવી શકાય, બરાબર છે. અને આ જે થીટા છે એ આર સદિશ અને એફ સદિશ વચ્ચેનો ખૂણો છે. થીટા કયો છે? તો આર સદિશ અને એફ સદિશ વચ્ચેનો ખૂણો છે, બરાબર. તો આ રીતે કણ ઉપર લાગતું ટોર્ક વ્યાખ્યાયિત કરી શકાય. તો ટોર્કનો એસઆઈ એકમ કયો થાય? તો બળ ગુણ્યા અંતર છે એટલે ન્યૂટન ઇન્ટુ મીટર. તો ટોર્કનો એસઆઈ એકમ ન્યૂટન ઇન્ટુ મીટર છે, જે કાર્યના એકમ જેવો જ છે, બરાબર. પણ કાર્ય માટે આપણે એકમ જૂલ લખીએ છીએ. જૂલ એ ન્યૂટન ઇન્ટુ મીટર જ કહેવાય, બરાબર. પણ ટોર્ક માટે એકમ જૂલ લખવાનો નહીં. ટોર્કનો એકમ કયો લખવાનો? હંમેશા ન્યૂટન ઇન્ટુ મીટર લખાય, બરાબર. આ યાદ રાખવાનું. તો ટાઉ બરાબર આર એફ સાઇન થીટા છે એટલે ટાઉ બરાબર આપણે આવું લખીએ, એફ ગુણ્યા આર સાઇન થીટા લખાય ને. અને આર સાઇન થીટા એટલે આગળ આપણે જોઈ લીધું છે,
બળની કાર્યરેખાનું લંબ અંતર છે. તો શબ્દોમાં આ રીતે સૂત્ર લખાય, ટોર્ક બરાબર એફ એટલે બળનું મૂલ્ય ગુણ્યા આર સાઇન થીટા એટલે બળનું લંબ અંતર. ક્યાંથી? તો જે તમે સંદર્ભ બિંદુ લીધું હોય કે સંદર્ભ રેખા લીધી હોય ત્યાંથી લંબ અંતર લેવાનું. બરાબર. અને ટોર્ક માટે આ લંબ અંતર અગત્યનું, કેમ કે લંબ અંતર બદલાય તો બળ ભલે એનું એ જ હોય, ટોર્ક બદલાય. એટલે ટોર્ક માટે લંબ અંતર અગત્યનું. બરાબર. તો લંબ અંતર ઉપર પણ આધાર રાખે. એટલે વિચારો કે અમુક સમયે લંબ અંતર જો 0 હોય તો ટોર્ક 0, આર બરાબર 0 હોય તો ટોર્ક 0 થાય. બરાબર. એ જ રીતે જો થીટા બરાબર 0° હોય કે પાય હોય તો પણ ટોર્ક 0 મળે, કારણ કે સાઇન 0 બરાબર 0, સાઇન પાય બરાબર 0 થાય. સમજાયું? તો આ રીતે ટોર્ક 0 થઈ શકે. એક તો લંબ અંતર 0 હોય ત્યારે ટોર્ક 0 થાય, અથવા આર સદિશ અને એફ સદિશ વચ્ચેનો ખૂણો 0° હોય કે પાય હોય ત્યારે પણ ટોર્ક 0 થાય. જો હવે તમને સમજાશે. જો આ એફ સદિશ આ દિશામાં, આર સદિશ એ દિશામાં, થીટા બરાબર 0° તો ટોર્ક કેવું લાગતું હતું? 0. બરાબર છે. તો આ રીતે કણ ઉપર લાગતું ટોર્ક વ્યાખ્યાયિત કરી શકાય. અને ટોર્કની દિશા શોધવી હોય તો કેવી રીતે મળે? તો ટોર્કની દિશા એ ક્રોસ ગુણાકારની દિશા છે. એટલે શું કરવું પડશે કે આર સદિશ ક્રોસ એફ સદિશથી બનતા સમતલને લંબરૂપે જમણા હાથનો સ્ક્રૂ રાખી તેને શું કરો? આર સદિશથી એફ સદિશની દિશામાં ફેરવતા જે દિશામાં આગળ વધે તે શું ગણાય? ટોર્કની દિશા. એટલે અહીંયા જો XY સમતલમાં હોય આપણો કણ ને એને આરથી એફ બાજુ ફેરવો તો ટોર્ક ઝેડ અક્ષની દિશામાં મળશે. ટોર્ક કઈ દિશામાં મળે? ઝેડ અક્ષની દિશામાં. તો આ રીતે તમે ટોર્કની દિશા શોધી શકો. અને જમણા હાથના સ્ક્રૂની મદદથી જો અઘરું પડે તો પછી જમણો હાથ લઈને શોધાય. આરથી એફ બાજુ જો ફેરવો આંગળીઓ, અંગૂઠો ઉપર આવ્યો એટલે કે ટોર્ક ઉપર તરફ, અને ઉપર તરફ આપણે ઝેડ અક્ષ લીધો છે. બરાબર ને? તો આ રીતે તમે ટોર્કની દિશા શોધી શકો. બરાબર.